વિસ્તારો છે તે અસરગ્રસ્ત થઈ ગયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે, પરંતુ ગુજરાતના માથે વધુ મજબૂત બની રહી છે સિસ્ટમ। ડીસા રાધનપુર નજીક ડીપ ડિપ્રેશન બન્યું, હવે કચ્છ તરફ ખસી રહી છે સિસ્ટમ। ઉત્તર ગુજરાત કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે। 45 થી 55 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે। દરિયા તથા કાંઠા વિસ્તારમાં વધી શકે છે પવન। ઝટકાના પવનની ગતિ 70 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે। સિસ્ટમે ફરી દિશા બદલી હવે પશ્ચિમ દિશામાં ગતિ કરી રહ્યું છે। પહેલા શક્યતાઓ હતી કે ગુજરાતના એટલા બધા વિસ્તારને અસર ન કરે અને તે પાકિસ્તાન તરફ જતી રહે, પરંતુ જ્યારે સિસ્ટમે દિશા બદલી છે તો ફરી એક વખત કચ્છ સહિતના વિસ્તારો, ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોને ભારે અસર કરી શકે છે આ સિસ્ટમ। બનાસકાંઠાના સુઈગામમાં જાણે કે આબ ફાટ્યું હોય એમ 10.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। બાદમાં સુસવાટા સાથે એવો પવન ફૂંકાયો કે ભયંકર સ્થિતિ સર્જાય। આ દ્રશ્યો નડાબેટ વિસ્તારના છે, જ્યાં હાઈવે પરથી લેવાયેલા આ દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે સ્થિતિ કેટલી હદે ભયંકર છે। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। સુઈગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું છે। અહીં રણમાં ભરાયેલા પાણી જાણે કે સમુદ્રમાં લહેરો આવતી હોય એ રીતે ઉછળી રહ્યા છે, જાણે કે મિની વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। કેટલાક વાયરલ વિડીયોમાં સ્થિતિ અતિ ભયાનક પણ જોવા મળી રહી છે। મુશળધાર વરસાદને કારણે વિઝિબિલિટી 0 થઈ ગઈ છે। વાહનો ચલાવવા મુશ્કેલ બની રહ્યા છે। પવનની ગતિ એટલી જોરદાર જોવા મળી કે ઊભા રહેવું પણ મુશ્કેલ બની જાય છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે આગળ 1 ફૂટ દૂર શું થઈ રહ્યું છે તે જાણી શકાતું નથી। સુઈગામના દ્રશ્યો જો જાણે રણની અંદર દરિયો વહેતો હોય તે પ્રમાણે દ્રશ્યો છે। જે લોકો ચાલીને જવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પવનના સુસવાટા એટલા જોવા મળી રહ્યા છે। સ્થાનિકોએ કેટલાક વિડીયો પણ અમારી સાથે શેર કર્યા છે, જે અમે આપને બતાવી રહ્યા છે। રણમાં અત્યારના જે દ્રશ્યો છે એ સ્પષ્ટ કહી રહ્યા છે। અને જ્યારે સ્વાભાવિક રીતે 10.5 ઇંચ વરસાદ, અંદાજિત 1 ફૂટ જેટલો જો વરસાદ વરસી જતો હોય થોડા જ કલાકોની અંદર, તો સમગ્ર વિસ્તારની શું પરિસ્થિતિ થતી હોય છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું। કિશોર, શું હાલ જોવા મળી રહ્યા છે હાલમાં બનાસકાંઠાના સુઈગામના? ચોક્કસથી સિદ્ધાર્થ, જે સુઈગામ છે ત્યાં સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી 235 mm એટલે કે 9.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। અને સુઈગામમાં એક સાથે એટલો વરસાદ પડતા જે સુઈગામથી નડાબેટ જવાનો જે રસ્તો છે, જે ભારત પાકિસ્તાન બોર્ડર જવાનો જે રસ્તો છે, ત્યાં પાણી ભરાયા છે। અને જ્યાં રણ આવેલું હતું તે રણ અત્યારે દરિયો બન્યો છે। અને સમગ્ર રણની અંદર પાણી ભરાઈ જતા સમગ્ર રણ અત્યારે દરિયો બની ચૂક્યો છે। તે ઉપરાંત જે નડાબેટથી 0 પોઈન્ટ ઉપર જ્યાં જવાય છે ત્યાં રસ્તા પર પણ અત્યારે પાણી ફરી વળ્યા છે। અને જો રાત્રિ દરમિયાન પણ આ જ પ્રકારે જો વરસાદ વરસે તો સુઈગામના જે નીચાણવાળા વિસ્તારના જે ગામો છે તે ગામોમાંથી લોકોને અલગ જગ્યાએ ખસેડવા તેવી શક્યતા પણ છે। અને લોકોનું રાત્રિ દરમિયાન રેસ્ક્યુ પણ કરવામાં આવી શકે છે।